હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હાલો, હું છું આબિદ પાનવાળા ને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ આબિદ પાનવાળા. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી ભારતના બનેલા એક પાઈ એની સંપૂર્ણ માહિતી, વજનથી લઈને કિંમત સુધી ને કઈ સાલમાં બનેલા હતા તે. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોમાં હાફ આના કે 1835થી 1947 સુધીમાં જે કાંઈ હાફ આના બનાવવામાં આવ્યા હતા તેની પૂરેપૂરી માહિતી, કિંમતની સાથે ને લાઈવ પ્રૂફમાં. તો મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જે એની સામે સબસ્ક્રાઈબની સામે ઘંટા જેવું બટન આવે એમાં ઓલ સિલેક્ટ કરી લેવું કે જેથી કરી અમારા જે કાંઈ પણ વિડીયો બનાવવામાં આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધશું. ઈસ્ટ ઇન્ડિયા કંપની હાફ આના. મિત્રો, આ છે એનો સિક્કાનો ફોટો. સિક્કામાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની હાફ આના આગળ અને પાછળની બાજુ. મેટલ હતી કોપર, વજન હતો 12.95 ગ્રામ, સાઇઝ હતી 1835માં જે બનાવવામાં આવી એની સાઇઝ 29.50થી 30.50 mm. 1845માં જે બનાવવામાં આવ્યા સિક્કા તેની સાઇઝ હતી 31.10થી 31.50 mm. શેપ હતો સર્ક્યુલર એટલે આકાર એનો ગોળ. તો ચાલો, એની મિન્ટની આઈડેન્ટિફિકેશન કલકત્તા અને બોમ્બેમાં બનાવવામાં આવ્યા હતા. કલકત્તાનું જે વર્ષની નીચે હાવ પ્લેન હોય, નો મિન્ટ માર્ક, એટલે વર્ષ જે આપેલું હોય એની નીચે કાંઈ પણ નિશાની ન હોય તો તે હોય છે કલકત્તા. અને બોમ્બેની નિશાની હતી ડાયમીટર 29.50થી 30.50 mm, એટલે સિક્કાની સાઇઝ. બરાબર. તો ચાલો મિત્રો, હવે આગળ આપણે જોઈશું 1835. હાફ આના 1835માં 2 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા, એક બોમ્બે અને કલકત્તા. જે બોમ્બેનો ભાવ છે ફાઇનથી યુએનસી સુધી 200 રૂપિયાથી 5000 રૂપિયા. તમે જોઈ શકો, ફાઇન, વેરી ફાઇન, એક્સ્ટ્રા ફાઇન અને યુએનસી એ બંને મિન્ટના સ્કેલની કેટેગરીમાં આવે છે. ફાઇન કન્ડિશન હોય તો 200 રૂપિયા, વેરી ફાઇન કન્ડિશન હોય તો 300 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન હોય તો 750 અને યુએનસી અનસર્ક્યુલેટેડ કોઈન હોય તો 5000. બોમ્બે અને કલકત્તા. હવે આગળ વધીએ 1845. 1835 પછી ડાયરેક્ટ 1845માં બનાવવામાં આવ્યા, 10 વર્ષનો ગાળો રાખીને. એની પછી આ હાફ આના નથી બનેલા. 1845 એક રેર કોઈન છે, જોઈ શકો છો. 1845 એક રેર કોઈન, એક ખાલી કલકત્તા મિન્ટ જ બનાવેલા છે. એટલે 1845ના હાફ આના જો તમને મળે તો તેની કિંમત તમે જોઈ શકો છો 1000થી 15000 રૂપિયા. સિક્કાની કન્ડિશન આધારે અલગ અલગ લખાયેલા છે. જોયું મિત્રો, ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન અને યુએનસી કન્ડિશન. આ બધા ભાવ સિક્કાની કન્ડિશનના આધારે હોય છે. 1000થી 15000 રૂપિયા મળી શકે. જોયું, 1845ના હાફ આના એક રેર કોઈન છે, કલકત્તા મિન્ટે બનાવેલા હતા. હવે વધી આગળ. 1845 પછી રાણી વિક્ટોરિયા ક્વીનનું શાસનકાળ ચાલુ થયું. તેમાં હાફ આના જે બનાવવામાં આવ્યા તેની ડાઈ આ રીતના આ મુજબ બનાવવામાં આવ્યા હતા. જોઈ શકો છો, પાછળની સાઈડ રાણી વિક્ટોરિયાનો પોર્ટ્રેટ ને આગળની સાઈડ હાફ આના લખેલું ઇન્ડિયા, પછી નીચે
જે સાલ આવે તે સાલ. વિક્ટોરિયા ક્વીન હાફ આના. હાફ આના એટલે 1 આનાનો અડધો ભાગ. મેટલ હતી કોપર, વજન હતો 12.95 ગ્રામ. સાઇઝ 1862માં જે સિક્કા બનાવ્યા એની સાઇઝ 30.40 mm થી 31.3 mm. 1875માં જે 1875 અને 76માં બન્યા તે હતા 30.70 થી 31.10 mm. શેપ સર્ક્યુલર, આકારનો ગોળ હતો. મિન્ટની આઇડેન્ટિફિકેશન જુઓ. કલકત્તામાં ડાયામીટર 31 mm હતું, 31 mm થી 31.30 mm કલકત્તામાં. બોમ્બેમાં ડાયામીટર હતું 30.40 થી 30.50 mm. મદ્રાસમાં ડાયામીટર હતું 30.70 થી 30.90 mm. એટલે આ જે સિક્કા જે બનાવવામાં આવ્યા તેમાં કોઈ નિશાની નહીં, પણ આ જે એનો આકાર હતો બરાબર એ નાની મોટી સાઇઝમાં રાખવામાં આવ્યો હતો કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં. તો આ એક ખાસ નોંધ લેવી કે આમાં કોઈ નિશાની નહીં, પણ સાઇઝના આધારે અલગ અલગ મિન્ટ હતી. તો ચાલો મિત્રો, હવેની કિંમતની વાત કરીએ અને વર્ષની આગળ જઈએ. 1862માં આ 3 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા, બોમ્બે, કલકત્તા અને મદ્રાસ. 1862ના રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે 3 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા એની અંદર સૌથી રેરમાં રેર કોઈન હોય તો તે છે કલકત્તા મિન્ટનો. તમે અહીંયા એનો ભાવ જોઈ શકો તો 5000થી UNC કન્ડિશન હોય તો પછી 20,000 ઉપર, માની લો કે 50,000 પણ મળી શકે. આમાં UNCનો ભાવ આપવામાં આવેલો નથી, એટલે 50,000થી અંદાજે 50,000 ઉપરથી પણ એક સિક્કાના મળી શકે છે તમને. બોમ્બે મિન્ટની વાત કરીએ તો 200 રૂપિયાથી 5,000 રૂપિયા કોમન કોઈન કેટેગરી, અને ફાઇન કન્ડિશનમાં માનો તો 200થી 5,000 રૂપિયા. આ બધી પછી સિક્કાની કન્ડિશન ઉપર આધારે એની કિંમત ડિપેન્ડ થાય. જો ફાઇન કન્ડિશનનો હોય તો એની પણ કિંમત લખેલી, વેરીફાઈન હોય તો એની પણ અલગ હોય, કે સફાનની અલગ, UNCની અલગ, એવી રીતે હોય છે. આપણે જોયું 1862માં કલકત્તા મિન્ટનો એક રેર કોઈન છે. જો એ UNC કન્ડિશનમાં તમને મળે તો માની લેવાનું 50,000થી ઉપરની કિંમત મળી શકે છે, ને ફાઇન કન્ડિશન હોય તો 5થી 10,000 રૂપિયા મળવાની શક્યતા ખરી. હવે આગળ જોઈએ. આગળ જે કઈ સિક્કા હાફ આનાના બનેલા છે રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં, એ ખાલી મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા, ખાલી કલકત્તા મિન્ટે છાપેલા છે. 1862થી પછી વાત કરીએ તો મિત્રો 1875માં બનાવવામાં આવ્યા હતા. તે કલકત્તામાં જ બનાવવામાં આવ્યા હતા. કિંમત જોઈ શકો છો મિત્રો, 7,000થી ફાઇન કન્ડિશનના 7,000 છે, વેરીફાઇન કન્ડિશનના 15,000 છે, એક્સ્ટ્રા ફાઇનના 35,000, અને UNC એટલે કે અનસર્ક્યુલેટેડ કોઈન હજી કંપનીમાંથી ટંકશાળમાંથી હજી બનીને આવેલા હોય અને તે ઘસાયેલા અથવા પીટાયેલા ન હોય અને દાગ ધબ્બા ન લાગેલા હોય તેવા કોઈનને કહેવામાં આવે છે અનસર્ક્યુલેટેડ કોઈન. તો જોઈ શકો છો 1875ના હાફ આના જો તમારી પાસે હોય તો તે તમને મળે 7,000થી 50,000 રૂપિયા ઉપર, કારણ કે UNCમાં ભાવ લખેલો નથી. પછી જેવી એની ડિમાન્ડ, જેવી એની માંગ હોય એના આધારે અથવા લાખ રૂપિયા પણ મળી શકે અથવા 50,000 પણ મળી શકે.
અથવા લાખથી ઉપર પણ મળી શકે. તે 1875માં રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે કલકત્તા મિન્ટે બનાવેલા હાફ આના છે તેની કિંમત 7,000થી 35,000 એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન અને યુએનસી હોય તો 1 લાખ રૂપિયા ઉપર માની શકાય. 1876માં પણ એક કલકત્તા મિન્ટે બનાવેલો છે. તે એક રેર કોઈન જ છે. તેની કિંમત ઉપરના 75 કરતાં નીચે છે પણ એને એક રેર કોઈન કહેવાય. કિંમત જોઈ શકો છો 1876 750થી 15,000. ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન અને યુએનસી 750, 1000, 4,000 અને 15,000. એક રેર કોઈન 1876 હાફાના કલકત્તા મિન્ટ. આગળ આપણે વાત કરીએ જ્યોર્જ વીઆઈ. 1876 પછી ડાયરેક્ટ બનાવવામાં આવ્યા હતા 1942થી 1947 સુધી. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એટલે અંગ્રેજ જમાનાનો આ છેલ્લો રાજા હતો. જોઈ શકો છો જ્યોર્જ વીઆઈ. જ્યોર્જ ફોર 1/2 આના એટલે 1 આનાનો બીજો ભાગ. તે આ રીતના સિક્કાઓ આવતા તમે ફોટામાં જોઈ શકો છો. મેટલ હતી નિકલ બ્રાસ. વજન હતો 2.91 ગ્રામ. સાઇઝ હતી 17.40થી 19.80 mm. શેપ હતો સ્ક્વેર રાઉન્ડ. કોમર્સ એટલે ચોરસ. જોયું મિત્રો, આ રીતનો આકાર હતો એની મિન્ટ. આવા સિક્કાઓ 2 મિન્ટમાં બનાવવામાં આવ્યા હતા, કલકત્તા અને બોમ્બે. તો મિન્ટ જોયું તો કલકત્તામાં ડોન્ટ ઓન ઇધર સાઇડ ઓફ લેઝન ઇન્ડિયા, ધીસ ઓન ઇધર સાઇડ ઓફ યર. જોઈ શકો છો મિત્રો. ઇન્ડિયા અને વર્ષ એ ડિફરન્ટ હતો. પછી બોમ્બે મિન્ટની નિશાની હતી નો ડોટ્સ ઓન ઇધર સાઇડ ઓફ લેઝન ઇન્ડિયા, ધીસ ઇઝ ધ ઇનસાઇડ ઓફ યર. એટલે આમાં બંને એક ઇન્ડિયા ઉપર હતું ને એકમાં જે અંદર જે પોર્ટ્રેટમાં હતું એ રીતના. બરાબર. આ જે ફોટામાં તમે જે જોયો સિક્કો એ છે કલકત્તા મિન્ટનો. એની પછી આવશે બોમ્બે મિન્ટનો. તો ચાલો હવે એની કિંમતની વાત કરીએ અને વર્ષ અને પૂરી માહિતી એની આગળ જોઈએ. 1942માં જે બનાવવામાં આવ્યા હતા તે બોમ્બે અને કલકત્તા મિન્ટમાં. એમાં 1942માં જો બોમ્બે મિન્ટના કિંમતની વાત કરીએ તો 15થી 125 રૂપિયા કોમન કેટેગરીમાં હતા. રિયારિટી જે સી અને એસ છે એ એની રિયારિટી બતાવે છે. કોમન, સ્ક્વેર અને રેર. સી હોય તો કોમન, એસ હોય તો સ્ક્વેર અને આર જો આવે તો એ રેર. કિંમત જોયું. બોમ્બેમાં 15થી 125 અને કલકત્તા 1942માં હાફ આના 50થી 400 રૂપિયા એક સ્ક્વેર કોઈન છે. 1943માં જો એક ખાલી કલકત્તા મિન્ટ છાપાયેલા છે 1943 15થી 125 રૂપિયા. 1944 15થી 125 રૂપિયા કોમન કલકત્તા મિન્ટેડ. 1945માં એ પણ એક કલકત્તા મિન્ટે બનાવેલા હતા. કિંમત છે 50થી 300 રૂપિયા સ્કેર કેટેગરી સ્કેર. એની પછી આગળ આપણે વાત કરીએ
સિક્કા એવા જ છે, પણ એ મેટલમાં ફરક છે. આ કોપર નિકલ છે અને ઉપર હતી નિકલ બ્રાસ, બરાબર. આ કોપર નિકલ અને ઉપરના હતા બધા નિકલ બ્રાસના. જોઈ શકો છો કોપર નિકલ, વજન 2.91 ગ્રામ, સાઇઝ 17.40 mm થી 19.80 mm. શેપ સર્ક્યુલર રાઉન્ડ કોમર્સ, એનો શેપ હતો આ રીતનો ચોરસ. મિન્ટની આઈડેન્ટિફિકેશન ઉપર જેમ હતી એમની એમ છે, પણ આમાં 1 મિનિટ વધેલી હતી, જે હતી લાહોર. લાહોર મિન્ટ 1900, લાહોર અત્યારે હાલ પાકિસ્તાનમાં છે. 1947 પહેલાં ભારત ને પાકિસ્તાન બંને એક હતું, ત્યારે આ સિક્કા છપાયેલા હતા. લાહોર મિન્ટની નિશાની છે, ડોન્ટ વોન્ટ યર સાઇડ લેઝન્ડ ઇન્ડિયા ડેશ ઇઝ ઇન ધ સાઇડ ઓફ યર. એટલે ઇન્ડિયાની સાઈડમાં તે બાજુમાં વર્ષ લખેલું આવતું, જો લાહોરનું હતું તો. હવે આગળ વાત કરીએ 1946. 1946માં 3 મિનિટમાં બનાવવામાં આવ્યા હતા, બોમ્બે, કલકત્તા અને લાહોર. ત્રણેયની કિંમત સરખી છે, જોઈ શકો છો. 1946 25 થી 125 રૂપિયા કોમન કેટેગરીમાં આવે છે હાફ આના. એમની પછી આવશે 1947. આ 1947 હાફ આના એટલે છેલ્લો કોઈન. આ છેલ્લો કોઈન બનેલો છે 1947માં હાફ આનાનો. તેની કિંમત તમે મિત્રો જોઈ શકો છો, બોમ્બે અને કલકત્તા મિન્ટે છાપેલા છે. જે બોમ્બેનો છે એ એક રેર કોઈન છે. 1947ના હાફ આના એક રેર કોઈન છે. કિંમત છે 500 રૂપિયાથી 5000. એની પછી જેવી ડિમાન્ડ 5000 પણ મળી શકે અને 20000 પણ મળી શકે, અને કન્ડિશન આધારે અલગ અલગ વેલ્યુ એની હોય છે, અલગ અલગ કિંમત આમાં હોય છે. ફાઇન એટલે સારી, વેરી ફાઇન એટલે એથી સારી, એક્સ્ટ્રા ફાઇન એટલે વધુ સારી, યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન, જે આપણે આગળ વાત કરી તે. બરાબર મિત્રો, 1947ના હાફ આના બોમ્બે મિન્ટના હોય તો એક રેર કોઈન છે, અને કલકત્તા મિન્ટ એ એક કોમન કોઈન છે. કિંમત છે 25 થી 100 રૂપિયા. તો જોયું મિત્રો, આપણે આજના આ વિડીયોમાં આપણે જોયું હાફ આના એટલે એક આનાનો બીજો ભાગ. તો મિત્રો, જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરી અમે નવા વિડીયો માટે પ્રોત્સાહિત થઈએ અને નવા વિડીયો મૂકતા રહીએ. તો ચાલો મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે બનાવશું વિડીયો એક આના જે બનાવ્યા હતા 1907 થી 1947 સુધી. તો તેની સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો વિડીયો અમારો જોવા માટે થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર.